પતિવતા ધર્મ પાળતા હોય ને તે એક ભાઈ ફેક્ટરી જ ઘરે આવ્યા થાય ક્યાં ભાઈ ક્યાં ત્યાં આવીને ખુરશીમાં બેઠા એટલે એને બે ઘરવાળી પ્રેમથી પાણીનો ઠંડો ગ્લાસ લાવ્યા ભાઈએ પાણી પીધું એક બાજુ ગ્લાસ મૂક્યો અને એક લાફો માર્યો ને તે ખુરશી હેઠા પડી ગયા એટલે પછી પાછું એકદમ બાવડું પકડીને ખુરશીમાં બેહાર્યા તે એનો ઘરવાળો કે કંઈ ખબર ન પડી કે પહેલાં તે મને લાફો માર્યો તે હું પડી ગયો અને પાછો હાથ પકડી વ્યવસ્થિત બેહાર્યો પાણી પીધું એ કેમ તો કે લે તમે મારા પતિ કહેવા હું તમને લાફો મારું તમારે ગાલે મચ્છર બેઠું હતું એ મારે પીવાનું લોહી મચ્છર પી જાય એ કાયમ લાગે માટે લોહી ન પીવું હો હા લોહી ઘરવાળાનું લોહી ન પીવું ધ્યાન રાખજો એ કે તમારા ગાલે મચ્છર બેઠું મારે પીવાનું લોહી એ કેમ પી જાય આવું બધું છે અને આ તો બધી તમારી વાતું તમને ખબર હોય